એકદમ રેસ્ટોરન્ટ જેવા ઘરે મંચુરિયન ફ્રાઈડ રાઈસ. તો મંચુરિયન ફ્રાઈડ રાઈસ ઘરે તૈયાર કરવા માટે એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને સ્વાદમાં સુપર ટેસ્ટી મંચુરિયન મિનિટોમાં જ બનાવીશું. અને એકદમ સરસ, બિલકુલ રાઈસનો દાણો તૂટે નહીં અને છૂટા છૂટા રાઈસ રહે એવી રીતે આપણે આજે મંચુરિયન ફ્રાઈડ રાઈસ બનાવીશું. બહુ ટેસ્ટી એવા લાગે છે. એકવાર મારી રીતે બનાવશો તો ગેરંટી છે કે તમે રેસ્ટોરન્ટના તો ભૂલી જ જશો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા ઘરે એકદમ રેસ્ટોરન્ટ જેવા મંચુરિયન ફ્રાઈડ રાઈસ તૈયાર કરવા અહીંયા મેં 250 ગ્રામ જેટલા બાસમતી ચોખાને સારી રીતે ધોઈ અને 10 મિનિટ માટે પાણીમાં પલાળી દીધા હતા. તો રાઈસને તમે 10-15 મિનિટ જેવા પાણીમાં પલાળી અને પછી એને બાફો કે એના ભાત તૈયાર કરો તો દાણો એકદમ સરસ છૂટો બને છે. હવે રાઈસમાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી અને રાઈસને બાફવા માટે એક કડાઈમાં 4 થી 5 કપ જેટલું પાણી ગરમ કરીએ. એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીએ અને પાણી આવું સરસ ઉકળે પછી આપણે રાઈસ ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરી હાઈ ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે રાઈસને બાફી લેશું. તો એકદમ ઉકળતા પાણીમાં રાઈસ ઉમેરશો એટલે એને બફાતા વધારે સમય નહીં લાગે અને હાઈ ફ્લેમ પર જ કૂક કરવાના, જેથી રાઈસનો દાણો બિલકુલ એકબીજાને ચોંટશે નહીં અને પરફેક્ટ તમારા મંચુરિયન ફ્રાઈડ રાઈસના રાઈસ તૈયાર થશે. તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ 4 મિનિટ જેટલો સમય થયો. અહીંયા આપણે રાઈસને 100% કૂક નથી કરવાના, 80% જેવા અથવા દાણાના રીતે હલકો દબાવો અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દેશું. તો લગભગ 80% જેવા આપણા રાઈસ કૂક થઈ ગયા છે. તો તરત જ ગેસને બંધ કરી દેશું અને આ રાઈસને કોઈ સ્ટ્રેનરમાં કાઢી બધું જ ગરમ પાણી આપણે અલગ કરી દેશું. તો આ રીતે આપણે તરત જ આ પ્રોસેસ કરી લેવાની છે. હવે રાઈસને આ રીતે હળવા હાથે થોડા ફેલાવી દેશું, જેથી બધી વરાળ ઓછી થઈ જાય અને એકદમ ફટાફટ આપણા રાઈસ ઠંડા થઈ જાય. અચ્છા, રાઈસ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે મંચુરિયન અને રાઈસ માટે વેજીટેબલ્સને જોઈ લઈએ. તો મેં અહીંયા એક કોબીજ, 100 ગ્રામ જેટલું કેપ્સિકમ, 2 મીડિયમ સાઇઝના ગાજર, 100 ગ્રામ ફણસી, થોડી લીલી ડુંગળી અને લીલું લસણ લીધું છે. તો અહીંયા આપણે એકદમ ઝટપટ મંચુરિયન ફ્રાઈડ રાઈસ તૈયાર કરવા પહેલાં મંચુરિયન માટેના શાકભાજીને ચોપ કરી લેશું. તો ચોપરમાં એક ગાજર છાલ કાઢીને ઉમેરી દેશું. સાથે 8 થી 10 નંગ જેટલી ફણસી, તો આ રીતે મોટી મોટી એવી ફણસીને આપણે કાપી અને ચોપરમાં ઉમેરી દઈએ. અહીંયા મેં 100 ગ્રામ જેવડું એક કેપ્સિકમ લીધું હતું, તો અડધું કેપ્સિકમ આ રીતે બીનો ભાગ કાઢી અને ચોપરમાં લઈ લેશું. આપણું કામ ઝટપટ થાય એના માટે આપણે ચોપર વાપરીએ છીએ. તમારી પાસે ચોપર ના હોય તો શું વાપરવું એ પણ તમને જણાવું છું. જે મેં કોબીજ લીધું છે એને આ રીતે 2 ભાગમાં કાપી અને અડધું કોબી, તો વજનમાં 150 ગ્રામ જેટલું આ કોબીજ મેં લઈ લીધું છે, જેનો જાડો પાર્ટ આપણે કાઢી લેશું અને આ રીતે મોટું મોટું સમારી ચોપરમાં ઉમેરી દઈએ. સાથે મેં લીલી ડુંગળી, તો ડુંગળીને સારી રીતે સાફ કરીને લીધી છે અને આ રીતે એને મોટી મોટી થોડા પાન સાથે જ સમારી લેશું. જો તમારી પાસે આવું ચોપર નથી તો તમારે શું કરવાનું, થોડા થોડા શાકભાજીને મિક્સરમાં ઉમેરી અને આપણે જેમ શિંગદાણાનો ભૂકો કરીએ એમ મિક્સરને ઊંધું ફેરવી પલ્સ મોડ પર તમે શાકભાજીને ચોપ કરી શકો છો. અને જો આ રીતનું ચોપર હોય તો એ વાપરજો. બધા શાકભાજી એકસાથે સરસ મજાના ચોપ થઈ જશે અને તમારું કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે. તો તમે જુઓ, અહીંયા એકદમ પરફેક્ટ આવું બારીક મેં બધું જ શાકભાજી એકસાથે સમારી લીધું. જ્યારે ઘરે મંચુરિયન બનાવવા હોય ત્યારે આપણને બધાને શાકભાજી સમારવાનો જ કંટાળો આવતો હોય, બરાબર ને? તો બસ આ રીતે તમે મંચુરિયન માટેના શાકભાજીને ચોપ કરી લેજો. તો હવે મંચુરિયનના શાકભાજી ચોપ થઈ ગયા છે, એને એક મોટા વાસણમાં કાઢી લેશું. હવે આ જ ચોપરમાં આપણે 8 થી 10 નંગ જેટલી ફણસી, એક ગાજર, સાથે જે કોબી આપણે 2 ભાગમાં કરી હતી એમાંથી હજી મેં વચ્ચેથી 2 ભાગ કરી લીધા અને એમાંથી પણ અડધી, એટલે કે
ચોથા ભાગની આપણે કોબીજ સાથે અડધું જે કેપ્સિકમ હતું એને ઉમેરી દઈશું અને આ શાકને આપણે થોડા મોટા મોટા એવા ચોપ કરી લેશું. તો આ જે શાકભાજી છે એને આપણે ફ્રાઈડ રાઈસના વઘારમાં ઉમેરવાના છે, તો એને પણ સાથે સાથે ચોપ કરી લઈએ. તો તમે જોઈ શકો છો થોડા આવા મોટા મોટા મેં બધા જ શાકને ચોપ કરી લીધા. તો મિનિટોમાં જ આપણું ચોપિંગનું કામ થઈ ગયું છે. તો હવે જે આ શાકભાજી છે એને થોડી વાર સાઈડ પર રાખી દઈએ. મિક્સર જારમાં 4 થી 5 તીખા લીલા મરચા, 3 ઇંચ જેટલા આદુના ટુકડા, 5 કળી જેટલું સૂકું લસણ અને 10 થી 12 કળી જેટલું લીલા લસણનો સફેદ ભાગ લેશું અને એને આમાં આપણે સમારીને ઉમેરી દઈશું. તો આ જે આદુ મરચા લસણની આપણે પેસ્ટ તૈયાર કરીએ છીએ એ આપણા મંચુરિયન બોલ્સ અને ફ્રાઈડ રાઈસ બંને માટેનું છે. તો આને એકદમ બારીક એવું પીસી લઈએ. હવે પહેલાં આપણે મંચુરિયનને તૈયાર કરીશું. તો જે શાકભાજી સમારીને રાખ્યું એમાં આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીએ. સાથે બધા જ શાકભાજી અને સોસના ટેસ્ટને બેલેન્સ કરવા 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીએ. 1 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલો રેડ ચીલી સોસ, સાથે આપણે 1 ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ ઉમેરીએ. 1 ટેબલ સ્પૂન બટર ઉમેરીશું, જેનાથી મંચુરિયન બોલ્સ એકદમ અંદરથી સોફ્ટ બનશે. 1.5 ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું અને ખાસ લોટનું માપ તમારે ધ્યાન રાખવાનું. તો મેં 2 ટેબલ સ્પૂન મેંદાનો લોટ ઉમેર્યો, એની સાથે 4 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરીશું. તો મેંદાના લોટ કરતાં ડબલ તમારે કોર્નફ્લોર લેવાનો, જેથી મંચુરિયન બોલ્સ એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ બને. તો અહીંયા આપણે બધી વસ્તુને થોડી આ રીતે મિક્સ કરી લઈએ. પછી 1 ટેબલ સ્પૂન જેટલા આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરીએ અને બધું મિક્સ કરતા મને મિશ્રણ હજી થોડું ઢીલું લાગે છે, તો હું આમાં હજી 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર અને 1 ટેબલ સ્પૂન મેંદાનો લોટ ઉમેરી દઈશ. હલકા હાથે સરસ બધું મિક્સ કરીએ. હવે બધું મિક્સ કર્યા પછી આ રીતે બોલ્સ જો તમારા ઇઝીલી બની જતા હોય, શાકભાજી છૂટું ના પડતું હોય, મીન્સ કે આપણા મંચુરિયન બોલ્સ માટેનું મિશ્રણ તૈયાર છે. આને આપણે બિલકુલ રેસ્ટ નથી આપવાનો. તરત જ આમાંથી આવા મીડિયમ સાઇઝના મંચુરિયન બોલ્સ બનાવતા જવાનું અને ગરમ તેલમાં તળતા જવાનું. જો મિશ્રણને તમે વધારે સમય રાખી મૂકશો મિક્સ કરીને, તો શાકભાજીનું પાણી અલગ થશે, પરિણામે તમે મંચુરિયનને પ્રોપર ફ્રાય નહીં કરી શકો અથવા તો એમાં તેલ રહી જશે. તો બધું મિક્સ કરી તરત જ એક વારમાં કડાઈમાં સમાય એટલા મંચુરિયન બોલ્સ કડાઈમાં ઉમેરી દઈશું અને શરૂઆતમાં થોડીવાર મંચુરિયન બોલ્સ સેટ થાય ત્યાં સુધી હાઈ ફ્લેમ પર તળવાના છે. થોડા મંચુરિયન બોલ્સ સેટ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું. તો મંચુરિયન બોલ્સ આપણા એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ એવા તળાઈ ગયા છે. એક બેચને તળાતા 10 મિનિટ જેટલો સમય લાગશે. તો બસ બિલકુલ આ જ રીતે આપણે ફરી ગરમ ગરમ તેલમાં મંચુરિયન બોલ્સને ઉમેરી દઈશું અને એકદમ ક્રિસ્પી કુરકુરા થાય ત્યાં સુધી તળી લેશું. તો અહીંયા આપણા એકદમ પરફેક્ટ રેસ્ટોરન્ટ કરતાં પણ ટેસ્ટી, હાઇજીન સાથે અને એકદમ હેલ્ધી, બિલકુલ બજાર જેવા ક્રિસ્પી મંચુરિયન બોલ્સ તૈયાર થઈ ગયા. તમે જો એમાં બિલકુલ તેલ નથી અને એકદમ ક્રિસ્પી બન્યા છે. તો આ ગરમા ગરમ મંચુરિયન બોલ્સ આપણા તૈયાર થઈ ગયા. થોડી વાર આને સાઈડ પર રાખીએ અને હવે આપણે મંચુરિયન ફ્રાઈડ રાઈસ બનાવીએ. તો એના માટે આપણે એક મોટી કડાઈ લેશું, એમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. તેલ ગરમ થાય એટલે 1 ટેબલ સ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી હાઈ ફ્લેમ પર સાતળી લેશું. તો અહીંયા થોડા આદુ મરચા લસણ સતળાય એટલે આપણે અડધા કપ જેટલી લીલી ડુંગળીનો સફેદ ભાગ ઉમેરી થોડો એને સાતળી લેશું. તો અહીંયા બધી જ વસ્તુ હાઈ ફ્લેમ પર સાતળવાની, જેથી થોડી ક્રિસ્પી રહે. હવે આમાં આપણે ચોપ કરેલું શાકભાજી ઉમેરીએ અને 1 મિનિટ માટે એને પણ સાતળી લઈએ. તો શાકભાજી સતળાઈ હલકું એવું સોફ્ટ થાય ત્યાં સુધીમાં 2 ટેબલ સ્પૂન જેટલા પાણીમાં 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર ઉમેરી મિક્સ કરીએ. તો આ સ્ટેપ બહુ જરૂરી છે. આનાથી જ શાકભાજી અને સોસનું પરફેક્ટ કોટિંગ આપણા રાઈસ અને મંચુરિયન પર આવશે.
તો સારી રીતે કોર્નફ્લોરવાળું પાણી મિક્સ થાય એટલે હવે શાકભાજીમાં 1 ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ, 1 ટેબલ સ્પૂન જેટલો ટમેટો સોસ, 1/2 ટેબલ સ્પૂન જેટલો ડાર્ક સોયા સોસ સાથે 1/4 ટીસ્પૂન કરતાં થોડું વધારે અથવા સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલું વિનેગર અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીએ. હાઈ ફ્લેમ પર સોસીસને શાકભાજી સાથે સારી રીતે મિક્સ કરી દઈએ અને પછી તરત જ કોર્નફ્લોરવાળું પાણી ઉમેરીએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીએ. હવે આપણે આની અંદર તરત જ આપણે તૈયાર કરેલા ક્રિસ્પી મંચુરિયન બોલ્સ ઉમેરી દઈશું. સાથે 1 મુઠ્ઠી જેટલા લીલી ડુંગળીના લીલા પાન ઉમેરી સારી રીતે મિક્સ કરીએ. તો અહીંયા તમારું આ એકદમ ટેસ્ટી, બિલકુલ રેસ્ટોરન્ટ જેવું ડ્રાય મંચુરિયન, પરફેક્ટ ક્રિસ્પી મંચુરિયન બોલ્સ સાથે તૈયાર થઈ ગયું. હવે મંચુરિયન રાઈસ તૈયાર કરવા આપણા ઠંડા થયેલા રાઈસ આ રીતે આપણે આમાં ઉમેરી દઈશું. તો રાઈસ કમ્પ્લીટ ઠંડા હોવા જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે હળવા હાથે રાઈસનો દાણો તૂટે નહીં એ રીતે આપણે ખૂબ સરસ મંચુરિયન જે તૈયાર કર્યા એને રાઈસ સાથે મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો પરફેક્ટ કલર અને એકદમ પરફેક્ટ, બિલકુલ રાઈસનો દાણો તૂટ્યો નથી અને મસ્ત મજાના રેસ્ટોરન્ટ સ્ટાઇલ મંચુરિયન રાઈસ તૈયાર થઈ ગયા. તો લીલી ડુંગળીના લીલા પાન સાથે સજાવી અને ગરમા ગરમ સર્વ કરો, બધાને બહુ જ ભાવશે. તો આ મંચુરિયન રાઈસ તમે એકવાર મારી રીતે ટ્રાય કરજો. જો તમને આ રેસિપી ગમે તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.